સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના લોકમેળાના આયોજનને લઈને વિવાદ શરૂ થયો છે। એમપી શાહ સાયન્સ કોલેજ ખાતે 5 દિવસીય લોકમેળો યોજવાની તૈયારી સામે વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી। રજૂઆતમાં જણાવાયું છે કે કોલેજ પરિસરમાં મેળો યોજાશે તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડશે તેમજ કોલેજના ગ્રાઉન્ડને પણ નુકસાન થવાની શક્યતા છે। સ્થાનિકોએ મેળાનું સ્થળ બદલવાની માંગ પણ કરી છે તો બીજી તરફ કમિશનરે ખાતરી આપી છે કે શિક્ષણ કાર્ય અને જાહેર સંપત્તિને કોઈ નુકસાન ન થાય તે રીતે જ મેળાનું આયોજન કરવામાં આવશે। તેમ છતાં મેળાના આયોજનને લઈને સ્થાનિકોમાં ચર્ચા અને વિરોધ યથાવત જોવા મળ્યો। अनेक विद्यार्थीओ परीक्षानी तैयारी माटे आवे छे, पछी व्यायाम माटे बाळको आवता होय छे अने आजुबाजु होस्पिटलो पण छे जे खरेखर नड़तररूप होय छे। तो आ लोकमेळो अने लोकमेळो हमेशा खुल्ला मैदानमां ज होवो जोईए, कारण के भविष्यमां कोई घटना बने तो आ टूंकी जग्यामां ए गवर्नमेंटनी जवाबदारी वधी जाय। माटे मेहरबानी करी अने लोकमेळानी व्यवस्था एमपी शाह सायन्स कॉलेजमां न करे अने बीजी जग्याए करे तेवी अमे आशा राखीए।